નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। માંગ મેલડીની કૃપાથી આ 5 રાશિના લોકોને મળશે મનગમતી નોકરી, અણધારી જગ્યાએથી આવક થશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે વેપારી ભાગીદારો સાથે લાભદાયી ચર્ચા થશે। વિવાહિત જીવન આનંદમય રહેશે। જૂના મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થશે। તમે તમારા કરતાં મોટી ઉંમરના વ્યક્તિ તરફ આકર્ષિત થઈ શકો છો। પ્રયત્નો સફળ થશે। તમે તમારા કાર્યની સિદ્ધિથી ખુશ રહેશો। સ્પર્ધકો સાથે વાદવિવાદ ટાળો। હાલના સમયે સ્થિતિમાં સુધારો થશે। તણાવ દૂર કરવા માટે તમે બહાર ફરવા જઈ શકો છો। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે સારો ફાયદો થવાની સંભાવના છે। નાણાકીય યોજનાઓ યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો। પૈસા ઉધાર આપવામાં ઉદારતા દાખવવી યોગ્ય નહીં હોય। શારીરિક પીડા શક્ય છે। કોર્ટ કચેરીનું કામ તમારી ઈચ્છા મુજબ થશે। બાળકોના અભ્યાસ અને સ્વાસ્થ્યની ચિંતા રહેશે। ક્રોધ પર કાબૂ રાખવો। વૃષભ રાશિના લોકો હાલના સમયે દેવાથી મુક્તિ મેળવી શકે છે। હાલના સમયે તમે જે મહેનત કરશો તેનો લાભ તમને જલ્દી જ મળશે। મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે। તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। કાર્યસ્થળ પર તમારા કામની ખૂબ પ્રશંસા થશે। ક્રોધ પર નિયંત્રણ રાખો અને અહીં અને ત્યાંની બૌદ્ધિક ચર્ચાઓથી દૂર રહો। મિત્રો અને પ્રિયજનો સાથે મેળાપ વધશે। સ્પર્ધકોને હરાવી શકશો। આર્થિક મોરચે હાલનો સમય સારો છે। હાલના સમયે તમે ખરીદી પર વધારે ખર્ચ કરી શકો છો। કર્ક રાશિની વાત કરીએ તો સામાજિક મોરચે હાલનો સમય ખૂબ જ રોમાંચક રહેવાનો છે। એવા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે જેમને તમે લાંબા સમયથી મળ્યા નથી। અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે। તમારા જીવનસાથીને થોડો સમય આપો। પૂજાપાઠમાં રસ રહેશે। કોર્ટ કચેરીના કામ પૂરા થશે। તમને તમારા સ્વપ્ન સાકાર કરે એવી નોકરીની તક મળી શકે છે જે તમારી નાણાકીય સુરક્ષાને મજબૂત બનાવશે। સિંહ રાશિની વાત કરીએ તો આર્થિક, સામાજિક અને પારિવારિક દૃષ્ટિકોણથી પણ હાલનો સમય તમારા માટે લાભદાયક છે। જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને નોકરી મળી શકે છે। તમારી પાસે તમારો સાચો પ્રેમ શોધવાની દરેક તક છે। ગ્રહોની દિશા બદલાવાને કારણે તમારી લવ લાઈફનો સંયોગ શુભ રહેશે। પિતા અને વડીલો તરફથી લાભ મળવાની સંભાવના છે। ધાર્યા કામમાં વિલંબ શક્ય છે। કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના લોકોને હાલના સમયે આવકના નવા સ્ત્રોત મળી શકે છે। આવનારા દિવસોમાં તમને પૈસા મળવાની શક્યતાઓ છે। કાર્યમાં અપેક્ષિત સફળતા નહીં મળે, જેના કારણે મનમાં દુવિધા રહેશે। તમારા જીવનસાથી વિશે મહત્વપૂર્ણ બાબતોને અવગણવાથી મતભેદ થઈ શકે છે। જો તમે અવિવાહિત છો અને જીવનસાથીની શોધમાં છો, તો હાલના સમયે રાહનો અંત આવી શકે છે। તમારી વાણી પર નિયંત્રણ રાખો। તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે ઊંઘ ન આવવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે। તમે તમારા જીવનસાથી સાથેના સંબંધોને મજબૂત કરવામાં ખૂબ પ્રભાવશાળી રહેશો। તમારા જીવનસાથી સાથે પ્રવાસની શક્યતાઓ છે। તમને તમારા જીવનના દરેક અટકેલા કાર્યમાં સફળતા મળશે। આવનારા સમયમાં તમારે શિક્ષણ સાથે જોડાયેલા કોઈ કાર્યક્રમને લઈને યાત્રા કરવી પડી શકે છે। વૃશ્ચિક રાશિની વાત કરીએ તો સામાજિક અને ધાર્મિક કાર્યો માટે આ સારો સમય છે। તમે કાર્યસ્થળ પર તમારી શ્રેષ્ઠ પ્રતિભા દર્શાવવામાં સફળ રહેશો।
સમજદારી અને સમજી વિચારીને કરેલા કામમાં આર્થિક લાભ થશે. નવી સજાવટ ઘરની સુંદરતામાં વધારો કરશે. તમારું મન કોઈ ચોક્કસ નિર્ણય લેવાની સ્થિતિમાં રહેશે નહીં. સાહિત્ય કે અન્ય કોઈ રચનાત્મક કાર્યમાં રુચિ રહેશે. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે સ્વાસ્થ્યના મોરચે ઉતાર ચઢાવની સંભાવના છે. વેપારમાં વાંધો આવી શકે છે. હાલના સમયે તમને ભાગ્યનો સાથ નહીં મળે. ઉચ્ચ વર્ગથી સાવચેત રહો. સંતાનો અંગે ચિંતા રહેશે. તમને તમારી માતા તરફથી લાભ મળશે. તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોઈ શકો છો. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગાર વધારો મળી શકે છે. હાલના સમયે કરવામાં આવેલી મહેનતનું અસંતોષકારક પરિણામ મળી શકે છે. મકર રાશિની વાત કરીએ તો તમને પરિવારમાં દરેકનો સંપૂર્ણ સહયોગ મળશે. કામમાં ઝડપ રહેશે. વ્યાપાર ક્ષેત્રે તમને ઘણો આર્થિક લાભ મળશે. કોર્ટના કામમાં સાવધાની રાખો. તમારા સ્વભાવમાં આક્રમકતા અને ગુસ્સો રહેશે, તેથી તમારા વર્તનનું ધ્યાન રાખવું. કોઈ યાત્રા થઈ શકે છે. તમને કામમાં સફળતા મળશે. પરિવારમાં કોઈ પણ પ્રકારના મતભેદથી બચવું પડશે. વિરોધીઓ નુકસાન પહોંચાડી શકે છે. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે કંઈ પણ કહેતા અથવા કરતા પહેલા ધ્યાન રાખો કે વ્યાવસાયિક મોરચે કોઈ તમારી રુચિ વિરુદ્ધ કામ કરી શકે છે. પિતા અને વડીલો તરફથી લાભ મળવાની સંભાવના છે. આર્થિક, સામાજિક અને પારિવારિક દૃષ્ટિકોણથી પણ તમારા માટે લાભદાયક સમય રહેશે. કોઈ પણ નાની વાતને તમારા સંબંધો પર અસર ન થવા દો. વ્યાપાર ક્ષેત્રથી તમને આર્થિક લાભ મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે કરેલા દરેક કાર્યમાં સફળતા મળશે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. તમે તમારી ગમતી વ્યક્તિ સાથે સમય પસાર કરવા માટે બહાર જઈ શકો છો, જે ખૂબ જ રોમાંચક સાબિત થવાની સંભાવના છે. હાલના સમયે એવી કોઈ ચર્ચામાં ન પડો જેમાં તમને ઉશ્કેરવામાં આવે. તમારું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. તમને તમારા સાસરિયાઓ તરફથી લાભ મળી શકે છે અને સારા સમાચાર મળી શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.